નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જો મનમાં નિષ્ઠા અને સહન શક્તિ છે તો સફળતા ખાતરી છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવો. આજે તારીખ 13/10/2025 સોમવાર, આસો વદ સાતમ છે 12 અને 24 સુધી. આદ્રા નક્ષત્ર છે 12-26 સુધી, પછી પુનર્વસુ નક્ષત્ર છે. પરિઘ નામનો યોગ છે અને બાલવ નામનું કરણ છે. આજની રાશિ છે મિથુન, કે જેના નામાંક્ષર છે ક, છ, ગ, જે 29-58 સુધી છે. ત્યારબાદ કર્ક રાશિ છે, જેના નામાંક્ષર છે ડ અને હ. દિન વિશેષમાં જોઈએ તો આજે કાલાષ્ટમી દિન મહિમા છે. જી હેમિલભાઈ, આજના રાશિફળની વાત કરી. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. આજે આ જાતકોને કંઈ પણ કારણસર કે વાતચીતને કારણે વિચારોનું ભારણ વધી જાય, મનમાં કંઈ પણ પ્રકારની ગડમથલ વધી જાય તેવા યોગ બને છે. માટે થોડીક શાંતિ જાળવવાના પણ પ્રયત્ન કરવા હિતાવહ છે. વાતચીત કરો ત્યારે વાતચીત પર, શબ્દ પર અંકુશ રાખવો, જેથી કરીને કોઈ ગેરવ્યાજબી વાત ન થાય કે વાતનું અર્થઘટન ખોટું ન થાય, તેનું ધ્યાન રહે. થાકની અસર પણ તમારી દિનચર્યામાં વધુ જોવા મળે, જેને કારણે તમને આરામ કરવાનું, કામ ટાળવાનું વગેરે જેવી બાબતો પરના વિચારો વધુ આવે તેવું બને. વૃષભ રાશિ, નામાંક્ષર છે બ, વ, ઉ. આજે કામકાજમાં થોડા વ્યસ્ત બની જાઓ. નાના નાના કામકાજ પણ તમને વધુ વ્યસ્ત રાખે. સમય થોડોક વધુ કોઈ કામમાં પસાર થાય, છતાં પણ તમારામાં સહકારની ભાવના જોવા મળે. વ્યસ્તતા વચ્ચે પણ જ્યાં જરૂર લાગે ત્યાં તમે કોઈને સહકાર આપો તેવું પણ બને. ધાર્મિક વૃત્તિ, આચરણ પણ આજે તમારા જીવનમાં વધુ જોવા મળે. મિથુન રાશિ, સગા સ્નેહી સાથે વાર્તાલાપ વધે. કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ વધે તેવું બને. ઉત્સાહ પણ તમારામાં સારો જોવા મળે. વ્યવસાય બાબતે કોઈ સારી તક મળે તેવું પણ બને. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે આપણી સાથે. રાજુભાઈ છે. રાજુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 9/3/88. જન્મનો સમય 9:40 સવારે. અને સ્થળ કયું છે? બોમ્બે ફાયર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? શું કહો છો? શું ક્લિયર અવાજ નથી આવી રહ્યો? એને છોકરો નથી, એને બાબો નથી. બાબો દીકરો નથી. જો આમાં એક વસ્તુ એ છે કે ભગવાન પાસે સંતાન માંગીએ, સંતાન સુખ માંગીએ એટલે ભગવાનને જે પણ અનુકૂળ લાગે, દીકરો કે દીકરી, એ આશીર્વાદ રૂપ આપતા હોય છે. એટલે સંતાન બાબતેની જો વાત કરીએ
તો સંતાન યોગ માટે તો સૌપ્રથમ પતિ પત્ની બંનેની કુંડળી જોવી અનિવાર્ય છે. તમે આ કુંડળી મુજબ જો ગણતરી કરવા જઈએ તો એવું કહેવાય કે હાલમાં સમય 2026 સુધી થોડુંક મધ્યમ છે. ઓક્ટોબર 2026 પછી પરિસ્થિતિ થોડીક હકારાત્મક સંતાન બાબતે થાય તેવું બને, એટલે તમે એ બાબતે સંતાન યોગ આ કુંડળી પરથી થોડાક વધુ પ્રબળ થાય છે. સંતાનમાં ઈશ્વર કૃપાથી જે દીકરો કે દીકરી આપે એના વધામણા કરી અને ભગવાનનો આભાર માનવાનો, અને તમારે સંતાન પ્રાપ્તિ માટે તમે જે પણ આરાધ્ય દેવની ભક્તિ કરતા હોય એ ભક્તિ કરવી હિતાવહ છે. જી, નીતાબેન જોડાઈ ગયા છે. નીતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 10/9/2001. જન્મનો સમય? જન્મનો સમય રવિવારની રાત્રે, સવારે સોમવારે 2:55. 2:55 રાત્રે. હા. અને સ્થળ કયું છે જન્મનું? એને લગ્ન એરેન્જ મેરેજ થશે કે લવ મેરેજ? એક છોકરી ગમે છે તો એ થશે કે કેમ થશે ને એનું ભવિષ્ય શું? જો લગ્ન યોગ માટેની જે વાત છે એ વાત મુજબ ગણતરી કરવા જઈએ તો એને પાત્ર તો એની પસંદગીનું મળી શકે, એટલે કે એને પસંદ પડે, ઘરમાં વાત કરે, ઘરના લોકોને અનુકૂળ આવે એવા સંજોગો સારી રીતે બને તેવું તો જણાઈ રહ્યું છે. એટલે કોઈ વ્યર્થની ચિંતા ન કરવી અને સારું પાત્ર મળે એના માટે પ્રાર્થના કરવી, અને એના કારકિર્દી અને લગ્ન જીવન અંગે સારી સુખાકારી નીવડે તે હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે દત્ત બાવનીના પાઠ વાંચે અને એકવાર ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે તો એના માટે વધુ અનુકૂળ બની શકશે. એટલે પાત્ર તમે એને પસંદ કેવું આવે છે એની ધારણા વિચારી આગળ એ પ્રકારના પાત્ર સાથે શોધખોળ કરશો તો તમને થોડી અનુકૂળતા વધે તેવું કહેવાય. જી, હવે વાત કરીએ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારું વર્તન થોડુંક આજે લાગણીશીલ બને, તમે લાગણીના પ્રવાહમાં વધુ આવો તેવું બને, જૂના સ્મરણો તાજા થાય, જૂના પરિચિતોને મળવાનું થાય તેવું બને, તમને તમારા કામકાજમાં સહયોગ મળે તેવી પણ એક વાત આજના દિવસે બની શકે છે, જેને કારણે તમને થોડોક કામકાજનો સંતોષ પણ જોવા મળે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ડ. થોડીક માનસિક દ્વિધા આજે તમારામાં વધુ જોવા મળે, નાની નાની બાબતોમાં તમારે દ્વિધા વધી જાય તેવું બને, આરોગ્ય અંગે તમારે થોડીક તકેદારી રાખવી, જે પણ બાબતોની ફરિયાદ હોય એ નાની નાની ફરિયાદોનું પર ધ્યાન આપવું એ પણ હિતાવહ છે. આજે તમારામાં ઉશ્કેરાટ રઘવાટ વધુ રહે અને ધીરજનો અભાવ વર્તાય તેવું બની શકે. કન્યા રાશિ નામાંક્ષર છે પઠણ. સાહસ વૃત્તિ તમારામાં આજે જોવા મળે, કામની બાબત હોય કે કંઈ પણ ક્ષેત્રે સાહસ વૃત્તિ જેવી પ્રતિભા કાર્યશૈલી આજે જોવા મળે. કુટુંબને લગતું કોઈ કાર્ય થાય તેમાં તમે યોગ્ય યોગદાન આપો તેવું પણ બને, સહકર્મીને સહયોગ પ્રોત્સાહન આપવાના પણ યોગ બને છે, એ આપવામાં પણ તમને થોડો ઉત્સાહ અને ઉદારતા પણ જોવા મળી શકે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, રાજેશભાઈ છે. રાજેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. પ્રશ્ન પૂછો 5/9/1989. જન્મનો સમય? જન્મનો સમય ખ્યાલ નથી, રાત્રિનો છે 2 વાગ્યાના આજુબાજુ. અને પ્રશ્ન જણાવો તો શું પૂછવું છે? સર મેડમ, મારે સરકારી નોકરી માટે પૂછવું હતું. જી.
જો આના માટે તમારી પાસે જો ચોક્કસ સમય હોત તો વધુ અનુકૂળ બને, પરંતુ એ તારીખ અને એના ગ્રહોની યુતિના આધારે જોઈએ, ચંદ્રને આધારે, તો એવું કહેવાય કે તમને થોડુંક વધુ મહેનત પડે તેવું લાગે છે. એટલે તમારે સરકારી નોકરીની જે પણ ઈચ્છા હોય તો એ ઈચ્છા માટે તમારે પ્રયત્ન કરવા. તમારા માટે 2026 થોડું આશાસ્પદ છે, 27 મધ્યમ ને 28 સારું છે. એટલે તમે યોગ્ય પ્રયત્ન, યોગ્ય મહેનત, આયોજન સાથે તમે તૈયારી કરો અને વર્તમાનમાં તમે જે પણ કામકાજ કરી રહ્યા છો એ કામકાજમાં ધ્યાન આપો, એ પણ વધુ હિતાવહ છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરેથી સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરો, તેમજ ઘરે બેસીને તમે જ્યાં પૂજાપાઠ કરતા હોય એ જગ્યાએ બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની એક માળા કરો, એ તમારા માટે વધુ યોગ્ય છે. એટલે રોજિંદી ભક્તિમાં તમે થોડીક આ પ્રકારની ભક્તિ કરશો તો તમને થોડી અનુકૂળતા વધી જાય તેવું કહેવાય. જી, મિતેશભાઈ જોડાઈ ગયા છે. મિતેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 24/11/86. જન્મનો સમય? સવારે 1:50 AM અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો. પ્રશ્ન મારે એવું છે કે હમણાં છેલ્લા 2 મહિનાથી મને પાઇલ્સની બહુ તકલીફ થઈ ગઈ છે અને એમાં બહુ બ્લીડિંગ બહુ થાય છે. એટલે ડોક્ટરને બતાવ્યું પણ કઈ એમ સોલ્યુશન નથી આવતું. કોઈ ગ્રહોના હિસાબે થતું હશે, તેનો ઉપાય જણાવવા વિનંતી. જી, જો હાલમાં જે ગ્રહનું ગોચર છે એ ગોચર જોતા એવું લાગે કે કંઈ પણ પરિસ્થિતિનો ઉકેલ આવે તેવા યોગ તો દેખાય છે. એટલે તમે ખોટો ગભરાટ ના રાખો. જ્યાં પણ નિદાનની જરૂર હોય તો ત્યાં એ નિદાન કરાવી લેવું. પરિસ્થિતિ એવી છે કે તમારે આની અસર ધીરે ધીરે થાય તેવું બની શકે. આ હેતુથી જો તમે પોતે દરરોજ જે સવારે રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચો અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો, એ તમારા માટે અનુકૂળ છે. જો વાંચવામાં અને સાંભળવામાં પણ રસ હોય તો એ રામ રક્ષા સ્તોત્રના પાઠ સાંભળો અને હનુમાન ચાલીસાના પાઠ પણ સાંભળો, એ તમારા માટે અગત્યનું છે. પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે એટલે થોડી ધીરજ રાખજો. નકારાત્મક વિચાર ના કરતા જ્યાં પણ નિદાનની જરૂર હોય એ નિદાનનું માર્ગદર્શન લેજો. એટલે ભક્તિના પ્રભાવથી ઘણી વસ્તુ નિયંત્રણમાં રહે તેવું કહેવાય. જી, હેમિલભાઈ તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગીદાર પણ આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. આજે તમને કામકાજમાં ઉત્સાહ સારો જોવા મળે. કઈ ને કઈ બાબતે આજે તમે થોડાક ઉત્સાહિત રહો તેવું બને. મિત્રો પરિચિતો સાથે સમય પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુનું આયોજન થાય અને તમારે કંઈ પણ પ્રકારના અંગત કામકાજ હોય કે વ્યવસાયલક્ષી કામકાજ હોય એમાં પણ થોડીક નવીનતા જોવા મળે તેવું બને. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. નવા વિચારો આવે, નવું જાણવા મળે તેવું આજે બનવા જોગ છે. થોડી વિનોદ વૃત્તિ તમારા સ્વભાવમાં પણ રહે અને જેને કારણે આજે તમારી દિનચર્યામાં પણ સહજતા થોડીક વધુ દેખાય. કોઈ પણ કાર્ય હોય તમે તેને સહજતાથી વધુ રહો તેવું બને. એટલે કોઈ જગ્યાએ કામ અંગે કંઈ પણ દ્વિધા ન થાય તેનું પણ ધ્યાન રાખવું.
થોડીક ધાર્મિક વૃત્તિ આચરણ આજે તમારા સ્વભાવમાં જોવા મળે, એ બાબતેના કોઈ આયોજન થાય કે પ્રસંગો અંગેના કંઈ પણ પ્રકારના ચર્ચા વિચારણા થાય તેવું આજના દિવસે બની શકે. ધન રાશિ, આ જાતકોને આજે થોડી ધીરજ રાખવી. જેટલી ધીરજ હશે એટલી કામકાજમાં અનુકૂળતા રહેશે, કામ અંગે સારી અસર પણ પડશે. એટલે કામકાજ અંગે ધીરજ, એકાગ્રતા તમારા માટે આજે આશાવંતી બની શકે. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બનવા જોગ છે. વાહન તમારે ધીમે ચલાવવું એ પણ વધુ હિતાવહ છે. જી હેમિલભાઈ જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિનું રાશિફળ જાણીશું તમારી પાસેથી. તો ભાગ્ય દર્પણમાં આગળ વધી તે પહેલા હાલ સમય છે વધુ એક બ્રેકનો. લઈએ બ્રેક. હોય એમાં તમને યોગ્ય રાહ દેખાય, સાચી હકીકત નજરે આવે તેવું બની શકે. એકંદરે તમારી દિનચર્યામાં પણ ઉત્સાહ જોવા મળે, કારણ કે તમને કોઈ સારી વાત, નવી વાત, સાચી વાત જાણવા મળે એનો તમને સંતોષ પણ આજે રહે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.